નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। પાનોલીની સિગ્મા લાઈફ સાયન્સનો માનવીય અભિગમ, મૃતક કર્મચારીઓની 4 દીકરીઓના શિક્ષણનો સંપૂર્ણ ખર્ચ કંપની ઉઠાવશે। અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની સિગ્મા લાઈફ સાયન્સ કંપનીએ માનવીય અભિગમ અપનાવી મૃતક કર્મચારીના પરિવારને 20 લાખની આર્થિક સહાય તો જાહેર કરી જ છે, સાથે તેમની નાની 4 દીકરીઓનો સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ પણ કંપની પોતે ઉઠાવશે તેવી મોટી ઘોષણા કરી અન્ય માટે પ્રેરણારૂપ બની છે। પાનોલી જીઆઈડીસીમાં આવેલ સિગ્મા લાઈફ સાયન્સ કંપનીમાં ફરજ બજાવતા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેર ગામના 34 વર્ષીય કર્મચારી પ્રશાંત રાઠવાના રહસ્યમય મૃત્યુ બાદ સર્જાયેલી ગમગીની વચ્ચે કંપની મેનેજમેન્ટ એક અત્યંત સંવેદનશીલ અને ઉમદા નિર્ણય લીધો છે। કંપનીએ મૃતકના પરિવારને 20 લાખની આર્થિક સહાય તો જાહેર કરી જ છે, સાથે સાથે તેમની નાની 4 દીકરીઓનો સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ પણ કંપની પોતે ઉઠાવશે તેવી મોટી ઘોષણા કરી। પ્રશાંત રાઠવાના મૃત્યુના સમાચાર મળતા જેર ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગામજનો તુરંત સક્રિય બની સરપંચ અને ગામજનો કંપનીના માલિક નટવરડી પટેલ સમક્ષ પહોંચ્યા હતા અને પરિવારની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી। પ્રશાંતભાઈ અચાનક અવસાનથી તેમના પરિવાર અને નાની 4 દીકરીઓના છત્રછાયા છીનવાઈ ગઈ હતી। ગામજનોની મુખ્ય માંગણી એ હતી કે દીકરીઓને સારું ભવિષ્ય અને શિક્ષણ મળે। ગામજનોની આ લાગણીસભર રજૂઆત અને પ્રશાંતભાઈના પરિવારની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સિગ્મા લાઈફ સાયન્સ કંપનીના માલિક નટવરડી પટેલે માન્ય અભિગમ અપનાવ્યો। તેમણે તાત્કાલિક અસરથી મૃતકના પરિવારને 20 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી। આ ઉપરાંત તેમણે આ 4 દીકરીઓના પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ સુધીનો તમામ ખર્ચ અને તેમની જરૂરિયાતની કંપની ભોગવશે તેવી ખાતરી આપીને એક મોટો બોજ ઉતારી દીધો છે। કંપનીના આ નિર્ણયથી શોકગ્રસ્ત પરિવારને મોટી હૂંફ મળી છે। કંપનીના મેનેજમેન્ટના આ ઉમદા નિર્ણયથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેર ગામના વતનીઓમાં સંતોષની લાગણી ફેલાઈ છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। તો તમે શું કહેવા માંગો છો? કારણ કે અમને તો એ બાબતમાં વિચાર સ્કોપ જ નથી મળ્યો। આખો જે દવાખાનાની નાખીને જોડતા એટલે અમે વ્યવસ્થિત રીતે અમે કરી જ દઈશું, એવું કાંઈ તમે મિત્રો તમે થોડુંક વિચારીને બોલો મારા ભાઈ। અમારી એટલી બધી કેપેસિટી થોડી છે કંપનીની, 5 ભાગીદારો છે, નાની કંપની છે। તમે જે શબ્દ બોલો છો એ જો અમને તમારા જેટલી સંવેદના છે અમને આજે આખો દિવસ એક પણ અમે છોડ્યા મારું નામ અશ્વિનભાઈ રામસિંહભાઈ વસાવા છે। અમે બંને સિગ્મા લાઈફ સાયન્સમાં કામ કરીએ છીએ। સાંજે 3:30 વાગે ઊંઘવા જામ કરીને આરામ કરવાનો એને મારા પર રજા આવી ગઈ। અમે બંને સાથે જ 3:30 જેવા આરામ કરવા ગયા। પછી સવારે 6:30 વાગે મેં જગાડ્યો, એ જાગ્યો બી। મને કે મેં આવું છું, તું ચા પી લે। તો મેં પછી જઈને ચા પી લીધી। પછી પાછી બૂમ મારી તો ત્યારે બી એણે એવું જ કીધું કે મેં આવું છું, તમે પી લો એમ। પછી 7 વાગ્યા એટલે હું ઘરે જવાનો હતો, એટલે હું ઘરે નીકળી ગયો। તમને કઈ રીતે ખબર પડી કે એક્સપાયર થઈ ગઈ? એ તો જ્યારે હું મારા પર 9 વાગે મેં ભાઈબંધને કોન્ટેક્ટ કર્યો ને, જે એના હાથે ગયા હતા, એ લોકો હાથે વાત કરતો હતો। એટલે પછી સાહેબે ફોન માંગ્યો એના પર, કે સાહેબે કીધું કે ભાઈ આપણા પ્રસન્નભાઈ આપણા હાથે હવે નથી। એટલે કયા સાહેબ હતા, શું નામ? એનડી પટેલ સાહેબ। કંપનીમાં જ કામ કરે છે કે પછી સાહેબ શું કરે છે? કંપનીના જ છે કે? હા, કંપનીના માલિક જ છે।